પોરકારવન રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવતા યુવાનનું કાર સાથે અકસ્માત થતા મોત નીપજ્યું। શહેર નજીક આવેલા પોરકારવન રોડ ઉપર સાપની જેમ બાઇક ચલાવીને ઘર તરફ આવી રહેલો યુવાન સામેથી આવતા કારમાં ભટકાતા હવામાં ફૂટબોલની જેમ ઉછળ્યો હતો અને સ્થળ ઉપર જ મોતને ભેટ્યું। આ યુવાન કારવન લકુલેશ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો તે સમયની આ ઘટના છે। આ સમગ્ર ઘટનાનું હચમચાવી નાખે તેવો વિડીયો બાઇક ચાલક પાછળ જઈ રહેલા કાર ચાલકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો। આ બનાવ અંગે વરણામા પોલીસે મોતને ભેટેલા બાઇક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વરણામા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બાલાજી પાટી પ્લોટ પાસે આવેલા ચંચળબા નગરમાં અનિલ અરવિંદભાઈ ગાંધી ઉંમર 36 વર્ષ આજે વહેલી સવારે પોતાની મોટરસાઇકલ લઈને કારવન લકુલેશ મહાદેવના દર્શન કરવા માટે ગયો હતો। અનિલ ગાંધી દર્શન કરીને પૂરપાટમાં વડોદરા તરફ આવી રહ્યો હતો। પોતાની આગળ ચાલતા વાહનોને ઓવરટેક કરીને આગળ વધી રહ્યો હતો। કારવન પર સિંગલ રોડ ઉપર અનિલ સાપની જેમ પોતાની બાઇક ચલાવી રહ્યો હતો। તેને પોતાની આગળ જતી એક બોલેરો કારનો પણ ઓવરટેક કરીને આગળ નીકળી ગયો હતો। સાપની જેમ પોતાની બાઇક ચલાવીને આગળ નીકળેલા અનિલનો બોલેરો કારના ચાલકે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું। કાર ચાલકે લગભગ 1 કિલોમીટર જેટલા અંતરનો બેફામ બાઇક ચલાવતા અનિલ ગાંધીનો વિડીયો ઉતાર્યો હતો। બોલેરો કારના ચાલકે બાઇક ચાલક અનિલ ગાંધીનો રોંગ સાઇડ ઉપર પોતાની બાઇક લઈને કારવન તરફ જતી અલ્ટ્રો કાર સાથે ફાજલપુર ગામના પાટિયા પાસે પ્રચંડ ધડાકા સાથે ભટકાઈને હવામાં ફંગોળાઈ છે અને રોડ ઉપર પટકાતા મોતને ભેટે છે ત્યાં સુધીનો લાઈવ વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતાર્યો હતો। વડોદરાનું અનિલ ગાંધી અકસ્માતમાં મોતને ભેટતા જ અલ્ટ્રોમાં સવાર પરિવારજનો તેમજ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો ઉતારનાર ઊભા રહી ગયા હતા। તે સાથે જ પસાર થતા અન્ય વાહન ચાલકો પણ સ્થળ ઉપર ઊભા થઈ ગયા હતા। આ ઘટનામાં અનિલ ગાંધીની બાઇકના પણ ફૂચરા થઈ ગયા હતા। રોડ ઉપર અનિલના લોહીથી રંગાઈ ગયો હતો। મૃતક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી આ ગોઝારી ઘટનાની જાણ પોર પોલીસ ચોકીને કરવામાં આવતા એએસઆઈ સંતોષભાઈ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી। તે બાદ આ બનાવની જાણ મૃતકના પાદરાના ભાવસારવાડમાં રહેતા બનેવી પ્રતીકભાઈ જગદીશભાઈ કાચિયાને કરવામાં આવતા તેઓ અને પરિવારજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા। પોલીસે તેઓની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આ બનાવમાં બેદરકારીપૂર્વક બાઇક ચલાવીને મોતને ભેટનાર અનિલ ગાંધી સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી।